હેલો સ્ટુડન્ટ, આજે આપણે JEE મેન્સ 2026માં 4 એપ્રિલ શિફ્ટ 2માં પૂછાયેલા એક પ્રશ્નની ચર્ચા કરીશું. પ્રશ્ન આપણને આપ્યો છે, ઇફ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 એન્ડ બીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આયોટા રૂટ 2 વેર આયોટા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ -1 આર ટુ રૂટ્સ ઓફ ધ ઇક્વેશન x ક્યુબ પ્લસ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0 where ABC belongs to R, then integration -1 to 1 x cube plus ax square plus bx plus c dx is equal to what? અહીંયા ચાર ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન છે -2, બીજો ઓપ્શન છે -4, ત્રીજો ઓપ્શન છે -8 અને ચોથો ઓપ્શન છે -10. આ પ્રશ્ન છે એ JEE મેન્સ 4 એપ્રિલ 2026 શિફ્ટ 2માં પૂછાઈ ગયેલો છે. મિત્રો ચાલો એનું સોલ્યુશન જોઈએ. અહીંયા આપણને એક સમીકરણ આપેલું છે x ક્યુબ પ્લસ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 અને તેના બે રૂટ્સ એટલે કે બીજો આપેલા છે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 અને બીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આયોટા રૂટ 2. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આલ્ફા બરાબર 1 એ આપેલ સમીકરણનું વાસ્તવિક બીજ છે, જ્યારે બીટા બરાબર 1 પ્લસ આયોટા રૂટ 2 એ આપેલ સમીકરણનું સંકર બીજ છે એટલે કે કોમ્પ્લેક્સ રૂટ છે. હવે આપણે જાણીએ છીએ કે કોઈપણ સમીકરણમાં જો સંકર બીજો હંમેશા જોડીમાં જ હોય છે, એટલે કે એક બીજ 1 પ્લસ આયોટા રૂટ 2 હોય તો પછી બીજું બીજ 1 માઇનસ આયોટા રૂટ 2 થશે. એટલે આપણે કહી શકીએ કે સમીકરણ x ક્યુબ પ્લસ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0નું એક સંકર બીજ બીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આયોટા રૂટ 2 હોય તો બીજું સંકર બીજ ગેમા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ આયોટા રૂટ 2 થશે. એટલે આપણે કહી શકીએ કે આલ્ફા બરાબર 1, બીટા બરાબર 1 પ્લસ આયોટા રૂટ 2 અને ગેમા બરાબર 1 માઇનસ આયોટા રૂટ 2 સમીકરણ x ક્યુબ પ્લસ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 ના બીજો થશે. હવે અહીંયા જે સમીકરણ ત્રિઘાત સમીકરણ આપેલું છે એના 3 બીજો આપણે જાણીએ છીએ, તો 3 બીજોના સરવાળા માટે સૂત્ર એપ્લાય કરીશું. એટલે કે 3 બીજોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર થશે માઇનસ એક્સ સ્ક્વેરનો સહગુણક છેદમાં એક્સ ક્યુબનો સહગુણક, એટલે થશે -a. એટલે કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર -a. હવે આલ્ફાની, બીટાની અને ગેમાની કિંમતો મૂકીશું એટલે આપણને મળશે 1 પ્લસ 1 પ્લસ આયોટા રૂટ 2 પ્લસ 1 માઇનસ આયોટા રૂટ 2 ઇઝ ઇક્વલ ટુ -a. એનું સાદુરૂપ આપતા આપણને મળશે a બરાબર -3. એટલે કે અહીંયા આપણને એની કિંમત મળી જાય છે, a બરાબર -3 મળશે. એટલે આ સમીકરણમાં જે a આપેલું છે એ એની કિંમત -3 થશે. ચલો હવે ત્યાર પછી આગળ 3 બીજોના ગુણાકાર માટેનું સૂત્ર જોઈએ. તો આલ્ફા બીટા ગેમા બરાબર માઇનસ અચળ પદ છેદમાં એક્સ ક્યુબનો સહગુણક, એટલે કે આલ્ફા બીટા ગેમા બરાબર -c થશે. હવે આલ્ફા બીટા ગેમાની કિંમત મૂકીએ. આલ્ફા બરાબર 1 છે, બીટા બરાબર 1 પ્લસ આયોટા રૂટ 2 છે અને ગેમા બરાબર 1 માઇનસ આયોટા રૂટ 2 છે બરાબર -c. એનું સાદુરૂપ આપતા આપણને મળશે c બરાબર -3. એટલે કે cની કિંમત પણ આપણને અહીંયા મળે છે -3. ચલો મિત્રો હવે રકમ જોઈએ. જે આપણે સંકલન શોધવાનું છે એ સંકલનને i ધારી લઈશું. i બરાબર ઇન્ટિગ્રેશન -1 ટુ 1 x ક્યુબ પ્લસ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c dx. હવે આપણે x ક્યુબ અને bx વાળું પદ સાથે લઈ અને એનું સંકલન અલગ લખીશું. એટલે કે -1 ટુ 1 ઇન્ટિગ્રેશન x ક્યુબ પ્લસ bx dx અને ax સ્ક્વેર અને c વાળા પદને સાથે લખીને એનું સંકલન અલગ લખીશું. -1 ટુ 1 ઇન્ટિગ્રેશન ax સ્ક્વેર પ્લસ c dx. હવે મિત્રો આપણે નિયત સંકલનમાં એક પ્રોપર્ટી જોઈ ગયા છીએ કે ઇન્ટિગ્રેશન -a ટુ a fx dx આપેલું હોય અને જો આ fx વિધેય છે એ અયુગ્મ વિધેય હોય તો સંકલનની કિંમત 0 થાય છે, અને જો આ fx છે એ યુગ્મ વિધેય હોય તો પછી આપણે ઇન્ટિગ્રેશન -a ટુ a fx dxની જગ્યાએ આપણે આવું લખી શકીએ છીએ 2 ટાઈમ્સ ઇન્ટિગ્રેશન 0 ટુ a fx dx. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આ જે પહેલું સંકલન છે ઇન્ટિગ્રેશન -1 ટુ 1 x ક્યુબ પ્લસ bx dx, અહીંયા x ક્યુબ પ્લસ bx છે અયુગ્મ વિધેય છે
એટલે કે આ જે સંકલન છે એ સંકલનની કિંમત 0 થઈ જશે. હવે ત્યાર પછી અહીંયા જુઓ ax² + c છે એ યુગ્મ વિધેય છે. તો આ જે સંકલન છે એ સંકલનની કિંમત થશે 2 ટાઈમ્સ ઇન્ટિગ્રેશન 0 to 1 ax² + c dx. તો અહીંયા જે આપણને મૂળ સંકલન આપ્યું છે એમાં આ પદ 0 થશે અને આ પદની જગ્યાએ આપણે લખી શકીશું 2 ટાઈમ્સ ઇન્ટિગ્રેશન 0 to 1 ax² + c dx. અને મિત્રો પહેલાં જ આપણે a અને c ની કિંમત શોધી કાઢેલી છે, અહીંયા મૂકી અને હવે આગળ આપણે સંકલન કરીશું. માટે I બરાબર ઇન્ટિગ્રેશન -1 to 1 x³ + ax² + bx + c dx ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ ઇન્ટિગ્રેશન 0 to 1 ax² + c dx. ચલો હવે 2 ટાઈમ્સ ઇન્ટિગ્રેશન 0 to 1 એની જગ્યાએ આપણે -3 મૂકી દઈશું અને c ની જગ્યાએ પણ -3 મૂકીશું એટલે આપણને કિંમત મળશે -3x² - 3 dx. હવે -3 છે એ કોમન કાઢી દઈશું એટલે થશે -6 ઇન્ટિગ્રેશન 0 to 1 x² + 1 dx. હવે x² નું સંકલન થશે x³/3 અને 1 નું સંકલન થશે x અને જેની લિમિટ 0 થી 1 આવશે. હવે લિમિટની કિંમત મૂકતા આપણને મળશે કિંમત -6 કૌંસમાં 1/3 + 1 એનું સાદુરૂપ આપતા આપણને કિંમત મળશે 8. એટલે કે સંકલનની કિંમત છે એ -8 આવે છે.